મોજીલો શનિવાર ગણેશોત્સવ કાર્યક્રમ શ્રી અલુવા પ્રાથમિક શાળામાં દરેક શનિવાર પોતાની મસ્તી અને મૌલિકતા સાથે આવે છે, પરંતુ 30 ઓગસ્ટ 2025નો શનિવાર તો શ્રી અલુવા પ્રાથમિક શાળામાં એક યાદગાર મોજીલો શનિવાર બની રહ્યો। એ દિવસે શાળામાં શ્રી ગણેશજીની પૂજા અને વિવિધ બાળ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર શાળામાં ભક્તિ, આનંદ અને સર્જનાત્મકતાનું વાતાવરણ છવાઈ ગયું હતું। પ્રભાતે જ નાના બાળકો પોતાના કોમળ હાથોથી બનાવેલી માટીની મૂર્તિઓ લઈને શાળામાં આવ્યા। બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ પોતાના ઘરે મૂર્તિઓ તૈયાર કરી હતી। આ મૂર્તિઓમાં ભક્તિ સાથે સાથે બાળકોની કલ્પના, કારીગરી અને ગણેશજી પ્રત્યેનો અખંડ પ્રેમ ઝળહળતો હતો। સમગ્ર પ્રદર્શન બાળકોની ભોળી ભાવનાઓનું પ્રતિબિંબ બની ગયું। કાર્યક્રમની મધ્યમાં ધોરણ 3 થી 8 સુધીના આશરે 10 બાળકો મંચ પર આવ્યા અને શ્રી ગણેશજીના જીવન પ્રસંગો પર સુંદર વક્તવ્ય આપ્યા। સમગ્ર શાળા પ્રાંગણમાં જય દેવ જય મંગલમૂર્તિની આરતીના સ્વરો ગુંજી ઉઠ્યા। આ પળે બાળકો, શિક્ષકો સૌએ મળી પ્રભુની ભક્તિમાં મન મૂકીને આરતી કરી। આરતી બાદ દરેક બાળકને મીઠી ચોકલેટ પ્રસાદ રૂપે આપવામાં આવી। બાળકોના ચહેરા પર આનંદની ઝળહળાટી સ્પષ્ટ જણાતી હતી। કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નીતિનકુમાર પટેલ સાહેબે બાળકોને ખૂબ જ રસપ્રદ રીતે પ્રશ્નોત્તરી દ્વારા જોડ્યા। બાળકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા। જવાબ આપનાર બાળકોને પેન્સિલના ઇનામો આપવામાં આવ્યા। કાર્યક્રમને વધુ રંગીન બનાવવા માટે 2 જુદી જુદી પ્રવૃત્તિઓ યોજાઈ। 1. બાલવાટિકાથી ધોરણ 5 સુધીના બાળકોને સુંદર ગણેશજીના ચિત્રોમાં રંગપૂર્ણી કરવાનો મોકો મળ્યો। નાના હાથોએ કલરથી ગણેશજીના આકારોમાં અદ્ભુત રંગો ભરીને કાગળોને જીવંત કરી નાખ્યા। 2. ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શ્રી ગણેશજી વિશે લેખન સ્પર્ધા યોજાઈ। બાળકોના લેખોમાં ભક્તિ સાથે સાથે સંસ્કૃતિ, જ્ઞાન અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। બંને પ્રવૃત્તિઓમાં બાળકોની કલ્પનાશક્તિ, ભાવના અને જિજ્ઞાસા ઝળકી ઉઠી। અંતમાં શાળા એ સ્થળ છે જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર પણ મળે છે। આજનો મોજીલો શનિવાર એનો જીવંત દાખલો બની ગયો। ગણેશજીની પૂજાથી લઈને વક્તવ્ય, આરતી, પ્રસાદ, પ્રશ્નોત્તરી, રંગપૂર્ણી અને લેખન સ્પર્ધા સુધીની દરેક પ્રવૃત્તિએ બાળકોના વ્યક્તિત્વ વિકાસમાં નવા રંગ ભરી દીધા।